નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સિયારામ ફાઉન્ડેશન દ્વારા 51 યુગલોનો સમૂહ લગ્ન મેલડી ધામ વલાસણ ખાતે યોજાયો. અમદાવાદ સ્થિત સેવાભાવી અને લોકહિતના કાર્યો માટે જાણીતી સામાજિક સંસ્થા સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા સર્વજ્ઞાતિના 51 યુગલોના સમૂહ લગ્ન અક્ષતમ 3.0 ના ભવ્ય આયોજન તેમજ ઉપસ્થિત વિશાળ માનવ મેળાવડના સમૂહ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમૂહ લગ્નમાં પધારેલ નવયુગલો સાથે સગાવાલા ઉપરાંત મુખ્ય રાજકીય પક્ષના વડા ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ, માજી સાંસદ દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોદરિયા, વિવિધ પદાધિકારીઓ, જાણીતા ડાયરા કિંગ હકાબા ગઢવી, રાકેશ પટેલ, જિગીશા સુથાર, જિગ્નેશ કવિરાજ તેમજ સમાજના અગ્રણીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી. સિયારામ ફાઉન્ડેશન દ્વારા સામાજિક ઉત્થાન માટે અવારનવાર આવા સમાજ ઉપયોગી કાર્યક્રમો થતા રહે છે. તદુપરાંત સીવણ ક્લાસ તથા અન્ય એક્ટિવિટી દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર તથા સિયારામ ફાઉન્ડેશન દ્વારા થતી રહે છે, જેને ઉપસ્થિત માનવ મેળામણે તાળીઓના ગડગડાટ સાથે હર્ષોલ્લાસથી વધાવી લીધો હતો. રિપોર્ટર અનવર બહાદુર પુરવાલા. તો કોઈનું પણ નામ આમ તેમ થયું હોય, કોઈ રહી ગયું હોય, આમ તો લાગતું નથી. અમે બહુ ધ્યાન આપ્યું છે, અહીંયા ઘણા બધા લોકો ધ્યાન આપી રહ્યા છે. સૌથી પહેલાં તો બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય કે આટલો પોતાનો કિંમતી સમય કાઢીને એ અહીંયા આવ્યા છે, બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે આટલો જબરદસ્ત પ્રસંગ હોય તો હું અને આટલા મોટા વ્યક્તિ અહીંયા ઉપસ્થિત હોય તો આપણા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને હું રિક્વેસ્ટ કરીશ કે પ્રસંગ પ્રમાણે આશીર્વચન આપે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.